સમાચાર વિસ્તારથી। ઇન્ડોર સ્ટેડિયમથી વડાપ્રધાન મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી જળ સંચય જનભાગીદારી યોજનાનું શુભારંભ કરાયું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ માટે સ્ટેન્ડિંગ કમિટીમાં મંડપ, સર્વિસ, બ્રાન્ડિંગ, જાહેરાતો, ભોજન વ્યવસ્થા સહિત 1,70 લાખનો ખર્ચ થયાની મંજૂરી અપાઈ હતી। આ કાર્યક્રમમાં દેશભરના 700 કલેક્ટરોએ વર્ચ્યુઅલી રીતે ભાગ લીધો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જળ સંપત્તિ અલાયદું મંત્રાલય બનાવવામાં આવ્યું છે। જળ સંચયને લઈને વડાપ્રધાન ઘણા વર્ષોથી ખૂબ ભાર મૂકે છે। આવનાર દિવસોમાં જળ સંકટ ઊભો થાય તે પહેલા જ આ સંકટમાંથી કેવી રીતે બહાર આવી શકાય તેને લઈને આયોજન કરવામાં આવી રહ્યું છે। હાલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી તરીકે સી.આર. પાટીલ છે, ત્યારે સુરત ખાતે ઇન્ડોર સ્ટેડિયમમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી જળસંચય જનભાગીદારી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સહિત મંત્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। आज भी देश के कई भाग ऐसे हैं जो भयंकर वर्षा के कारण परेशानी से गुजर रहे हैं। साथियों, जल संचय ये केवल एक पॉलिसी नहीं है, ये एक प्रयास भी है और यूं कहें तो ये एक पुण्य भी है। इसमें उदारता भी है और उत्तरदायित्व भी है। आने वाली पीढ़ियां जब हमारा आकलन करेगी तो पानी के प्रति हमारा रवैया ये शायद उनका पहला पैरामीटर होगा, क्योंकि ये केवल संसाधनों का प्रश्न नहीं है, ये प्रश्न जीवन का है। ये प्रश्न मानवता के भविष्य का है। इसलिए हमने सस्टेनेबल फ्यूचर के लिए जिन 9 संकल्पों को सामने रखा है, उनमें जल संरक्षण पहला संकल्प है। पर्यावरण संरक्षण, जलवायु परिवर्तन અને ગ્લોબલ વોર્મિંગ જેવા પર્યાવરણ પડકારોને પહોંચી વળવા માટે મિશન લાઈફનો સંદેશો પણ આપ્યો છે। એક પેડ માં કે નામ અભિયાન જેવા પરિવર્તનકારી વિચાર આપીને તેમણે દેશમાં ગ્રીન કવર વધારીને ગ્રીન ગ્રોથ સાકાર કરવાની દિશા આપી છે। વડાપ્રધાન શ્રી હંમેશા કહે છે કે પાણી વિના કોઈ પણ સમાજ કે રાષ્ટ્રનો વિકાસ સંભવ નથી। આદરણીય વડાપ્રધાન શ્રીના જળ સંરક્ષણ અને જળ સંવર્ધનની દિશામાં વિઝનરી પહેલથી પહેલા ગુજરાતના હવે આખા દેશમાં એક નવી जनजागृति આવી છે। मॉडल और विकास का मॉडल होगा आदरणीय पीएम साहब के समय से, वो जब पूरा देश उसको फॉलो करता है, मुझे पूरा विश्वास है कि आज पूरे देश के सभी कलेक्टर भी जुड़े हुए हैं, सभी अधिकारी जुड़े हुए हैं और अलग अलग जगह से कई पानी के ऊपर काम करने वाले एनजीओ भी जुड़ रहे हैं। हम सब मिलकर अगर कोशिश करेंगे तो गुजरात का मॉडल सक्सेस होगा। पूरे देश में उसको लागू करना है और उसकी प्रेरणा ये गुजरात दे रहा है। इसके लिए मैं गुजरात के आप सबको बहुत बहुत अभिनंदन करता हूँ, बहुत बहुत धन्यवाद भी देता हूँ। કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે વર્ચ્યુઅલી હાજરી આપી હતી। સાથે સાથે દેશભરના કલેક્ટરો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જેથી કરીને જે તે રાજ્યના જિલ્લામાં પણ વોટર હાર્વેસ્ટિંગ યોગ્ય રીતે થઈ શકે। કાર્યક્રમ માટે કુલ 1.70 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાં અંદાજે 7,000 જેટલા લોકો એકત્રિત થયા હતા। તો ગણેશ ઉત્સવ ભલે 7મી તારીખથી શરૂ થાય, પરંતુ સુરત શહેરમાં તેના 10 થી 15 દિવસ પહેલાથી જ ઉત્સવની ધૂમ જોવા મળે છે। ગણેશોત્સવ શરૂ થાય તે પહેલા જ ગણેશજીના આગમન શરૂ થઈ ગયા છે। શ્રીજીના આગમન પર આયોજકો 20 થી 30 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી રહ્યા છે। સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ ગણેશ ચતુર્થીના 10 દિવસ દરમિયાન જેટલો ખર્ચ નથી થતો
એટલો ખર્ચ આગમન પર સુરતીઓ કરી રહ્યા છે। સુરત શહેરમાં શ્રીજીના આગમન પર અદ્યતન લાઇટિંગ, ડીજે અને ગુજરાત બહારથી કલાકારોને બોલાવવામાં આવી રહ્યા છે। આગમન પર આતિશબાજી એવી હોય છે જે વિદેશોમાં જોવા મળે છે। આમ તો ગણેશ ઉત્સવ પર લોકો મંડપ અને પ્રતિમા પર હજારો લાખો રૂપિયા ખર્ચ કરતા હોય છે, પરંતુ સુરતમાં ટ્રેન્ડ બદલાયો છે। હવે આગમનના ગણતરીના કલાકો પર સુરતીઓ લાખો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે। આગમનને સંપૂર્ણ રીતે ભવ્ય અને અન્ય આયોજકો કરતાં અલગ બનાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ આયોજક દ્વારા કરવામાં આવી રહ્યો છે। આગમન પર આયોજકો પૂર્વથી લઈને દક્ષિણ સુધીના કલાકારોને બોલાવી રહ્યા છે। ઉત્તર પ્રદેશથી કાશીમાં જે રીતે ભસ્મથી હોળી રમાય છે, એવા દ્રશ્યો માટે યુપીથી કલાકારો બોલાવી રહ્યા છે। ભગવાન વિષ્ણુના ચોથા અવતાર પણ આગમનમાં લોકો જોઈ શકે આ માટેની પણ થીમ છે। એટલું જ નહીં, આગમન પર દક્ષિણ ભારતની સંસ્કૃતિ પણ જોવા મળે છે। ટાઇટેનિક લાઇટ સહિત દિલ્હી, મુંબઈ, ઉત્તર પ્રદેશથી કલાકારો અહીં આગમન પર આવે છે। આગમન પર અલગ અલગ થીમ થકી તેઓ રૂપ ધારણ કરે છે। ગોવા સહિત અન્ય શહેરોમાં જે રીતે કાર્નિવલ જોવા મળે છે કે કાર્નિવલ પણ ગણેશ આગમન પર જોવા મળે છે। અલગ અલગ રંગની લાઇટ અને વિદેશમાં થનાર આતિશબાજીની ઝલક ગણેશ આગમન પર જોવા મળે છે। આયોજકોએ જણાવ્યું હતું કે અમારા માટે ગણપતિ બાપા ખૂબ જ ખાસ હોય છે, એટલે ગણપતિ બાપાના આગમનને અમે કંઈક યુનિક રીતે બતાવવા માંગીએ છીએ। એકદમ ખાસ ડીજે સેટઅપ આગમન પર યુપીથી કલાકારો આવ્યા હતા। આગમન પર ભસ્મ આરતી, વિષ્ણુ ભગવાનના ચોથા અવતારના દર્શન પબ્લિકને કરાવવામાં આવ્યા હતા। લાઇટ સાથે યુનિક સેટઅપ કરવામાં આવ્યો હતો, જેથી લોકોને યુનિક લાગે। અમારું આગમન અન્ય લોકો કરતાં ખૂબ જ યુનિક કરવામાં આવ્યું હતું। મિરર મેન, નાસિક ઢોલ સહિત અનેક અવનવી વસ્તુઓ લોકોને જોવા મળી હતી। આયોજકોએ જણાવ્યું હતું કે અમે છેલ્લા 2 વર્ષથી ગણેશના આગમન કરીએ છીએ। આ વર્ષે અમે કંઈક નવું કરવાનું અને બધા ગ્રુપ કરતાં અલગ કરવાનું વિચાર્યું છે, જેથી આગમન પર લાખો રૂપિયાનો ખર્ચો થયો છે। અમારા ગ્રુપમાં 25 વર્ષથી અંદરના કુલ 30 જેટલા યુવાનો છે। ગણપતિ બાપાના ઉત્સવના 10 દિવસમાં જેટલો ખર્ચો થતો નથી, તેનાથી વધારે ખર્ચ અમે આગમન પર કરતા હોઈએ છીએ। સુરતમાં લોકોને ગણેશ આગમન પર અલગ જ ઉત્સાહ જોવા મળે છે, તેથી અમે ખર્ચો કરીને સુરતના લોકોને કંઈક અલગ જોવા મળે આ માટે ખાસ કરીએ છીએ। સૌભાગ્યવતી સ્ત્રીઓના તહેવારોમાં કેવડા ત્રીજનું વ્રત મુખ્ય અને મહત્વનું માનવામાં આવે છે। ભાદરવા સુદ ત્રીજના દિવસે ઉજવાતા કેવડા ત્રીજને હિન્દી ભાષી મહિલાઓમાં હરતાલિકા તીજ કહેવાય છે। પૌરાણિક માન્યતા પ્રમાણે કેવડા ત્રીજનું વ્રત કરવાથી બધા જ ફળોની પ્રાપ્તિ થાય છે। સ્ત્રીઓને સૌભાગ્ય મળવા તથા તેમના સૌભાગ્યની રક્ષા માટે કેવડા ત્રીજની ઉજવણી મહિલાઓ દ્વારા કરાય છે। દેશમાં લગભગ મહત્તમ સ્થળોએ કેવડા ત્રીજના વ્રત તહેવારની ઉજવણી થતી હોય છે। ભગવાન શંકર અને માતા પાર્વતીની શાસ્ત્રમાં બતાવ્યા મુજબ વિશેષ રૂપે પાર્થિવ પૂજા કરવામાં આવે છે। સ્ત્રીઓ દ્વારા આ દિવસે નિર્જળ ઉપવાસ કરી શિવ પાર્વતીની પૂજા અર્ચના તથા આરતી કરી કેવડા ત્રીજના વ્રતની કથા સાંભળી પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે। દાદરા નગર હવેલીમાં મહિલાઓએ કેવડા ત્રીજની પૂજા કરી હતી। દાદરા નગર હવેલીમાં મહિલાઓ દ્વારા કેવડા ત્રીજ નિમિત્તે વ્રત પૂજા કરી હતી। સ્ત્રીઓમાં તહેવારોમાં કેવડા ત્રીજ વ્રત મુખ્ય છે। આ વ્રત ભાદરવા માસના ત્રીજના દિવસે કરવામાં આવે છે। આ વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે। આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્યની રક્ષા કરનારું છે। આ દિવસે શંકર અને પાર્વતીની શાસ્ત્રમાં બતાવેલ વિધિ મુજબ વિશેષ રૂપે પાર્થિવ પૂજા કરવામાં આવે છે। સ્ત્રીઓ આ દિવસે નિર્જળ ઉપવાસ કરે છે અને વિધિપૂર્વક શિવ પાર્વતીની પૂજા આરતી અને કેવડા ત્રીજની વ્રતની કથા સાંભળે છે। આજનો અતિ આ પાવન પવિત્ર દિવસ હરતાલિકા ત્રીજ એટલે કેવડા ત્રીજ। આજે ભગવાન પાર્થેશ્વરની લિંગ બનાવી અને બહેનો ભગવાન શિવને કેવડો ચડાવે। આમ તો વિશેષ કરી અને કેવડો કેશવને પ્રિય છે, પણ આજનો એક દિવસ એવો છે કે મા પાર્વતી દ્વારા થયેલી શિવની પૂજા, કેવડો ચડાવવાથી શિવ પ્રસન્ન થયા અને સૌભાગ્યની પ્રાપ્તિ થઈ। બસ આ ભાવથી જ બધા જ બહેનો પોતે દર વર્ષે કેવડા ત્રીજનું વ્રત કરે અને ભગવાન શિવને આ પાર્થેશ્વર શિવલિંગને કેવડો ચડાવે। સાથે સાથે ભગવાન પાસે પ્રાર્થના કરે કે મારું સૌભાગ્ય અખંડ રહે। બીજું એક મહત્વ એવું છે કે આજના દિવસે ઘણા બહેનો તો મૌની કેવડા ત્રીજ પણ કરે। મૌન રાખે આખો દિવસ અને કેવડા ત્રીજ કરે, ઓમ નમઃ શિવાયનો મનમાં જ જપ કરે, ભગવાન શિવને પ્રાર્થના કરે કે સૌભાગ્ય મારું અખંડ રહે। સાથે સાથે
ભગવાન શિવની પાર્થેશ્વર 2 શિવલિંગ અહીંયા બનાવી 2 મહારાજ બેસેલા છે. ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારુ વ્યવસ્થારૂપ બહેનોને પાર્થેશ્વરની પૂજા કરાવી અને આ કેવડા ત્રીજની શુભકામના આપવા માટે થઈ અને પ્રતિબદ્ધ છે. સદૈવની તરહ આજ પણ પ્રતિવર્ષની તરહ આજ પણ સવારે 6 વાગ્યાથી ભગવાન પાર્થેશ્વરની પૂજા પ્રારંભ થઈ ગઈ, જે મોડી રાત સુધી બહેનો આવશે ત્યાં સુધી આમનામ પૂજનનો ક્રમ ચાલુ રહેશે. તાપી જિલ્લામાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના શિક્ષક દિનના આગલા દિવસે પ્રકાશમાં આવી છે. એક લંપટ શિક્ષક દ્વારા તેમની જ શાળામાં અભ્યાસ કરતી કિશોરી પર દાનત બગાડતા મામલો પોલીસ મથકે પહોંચ્યો અને આ લંપટ શિક્ષકની પોલીસે ગણતરીના કલાકોમાં અટક કરી તેના વિરુદ્ધ કાર્યવાહી આરંભી છે. શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના ફરીવાર 1 મહિનાના સમયગાળા દરમિયાન તાપી જિલ્લામાં બની છે. વાલોડ તાલુકામાં આજથી લગભગ 1 મહિના પહેલા આવા જ લંપટ શિક્ષકની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. ત્યારે હવે પાછી શિક્ષણ જગતને કલંકિત કરતી બીજી ઘટના ઉકાઈ પોલીસ મથક વિસ્તારની એક આશ્રમ શાળામાં બની હતી, જ્યાં કામ કરતા મિનેશ પટેલ નામના એક શિક્ષક દ્વારા ધોરણ 9માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની પર દાનત બગાડી તેની યેનકેન પ્રકારે છેડતી કરી માનસિક રીતે હેરાન પરેશાન કરી વિવિધ પ્રલોભન આપી તેના તાબામાં થવા દબાણ કરતો હતો, જે અંગેની ફરિયાદ આ પીડિત કિશોરીએ તેના પરિવારજનોને કરતા આ લંપટ શિક્ષકની કરતૂતો સામે ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ કરાઈ છે. અત્રેના ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક આશ્રમ શાળામાં ત્યાંના જે શિક્ષક નામે મિનેશ પટેલ વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવેલો છે, જેમાં વિગતે આપણે જોઈએ તો આશ્રમ શાળામાં ભણતી બાળા જે છે એના જાતીય સતામણી અને ગુનાહિત ધમકી પોક્સો અને એટ્રોસિટીની વિવિધ કલમો હેઠળ આ ગુનો નોંધાયેલો છે. ઉકાઈ પોલીસે ઘટનાની ગંભીરતા સમજી તુરંત ફરિયાદ લઈને આ લંપટ શિક્ષકની અટક કરી વિવિધ કાયદાની કલમો અનુસાર ગુનો નોંધી શિક્ષકની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. છેલ્લા 15 દિવસથી આ બાળાને આ શિક્ષક હેરાન કરી રહ્યા હતા, જેમાં એના બર્થડે ઉપર વિવિધ ગિફ્ટ આપી એક પ્રેમપત્ર પણ લખેલો, જેમાં લખેલું કે હું તને ધોરણ 10 પાસ કરાવી દઈશ એવું પ્રલોભન આપેલું, અને તેને પોતાના રૂમમાં રોટલી બનાવવા માટે જ્યારે આવી ત્યારે તેનો હાથ પકડેલો અને જાતિ સંબંધની માંગણી કરેલી. તે સિવાય રાત્રે એના રૂમ પર જઈ અને તેને બહાર નીકળવા માટે ફોર્સ કરેલો અને પોતાના કાંડા ઉપર એ કાપો મૂકી અને એને એક દબાણ ઊભું કરેલું, ધાક ધમકી આપેલી. તો આ રીતે એના વિવિધ કલમો હેઠળ એનો ગુનો નોંધાયેલો છે અને ગઈ રાત્રે એની ધરપકડ કરી અને આગળની તપાસ ચાલુ છે. એક આદર્શ સમાજનું ઘડતર કરનારો શિક્ષક જ જ્યારે તેની મર્યાદાઓ ભૂલી જઈને આવું અધમ કૃત્ય કરે ત્યારે શિક્ષણ જગતને જ નહીં પરંતુ આવા લંપટ શિક્ષકને લઈને સમાજને પણ એક મોટું કલંક લાગે છે. આ મુદ્દે કોઈને કોઈ રીતે આવી ઘટનાનો શિકાર બનનાર પીડિતો બહાર આવે એ જરૂરી થઈ પડ્યું છે, જેથી આવા લંપટોની કરતૂતો બહાર આવે અને તેઓ કાયદાના સકંજામાં આવે. તો હવે સમય શાળાના કીમ નદીના પૂરગ્રસ્ત ગામની મંત્રી મુકેશ પટેલે મુલાકાત લીધી હતી. વડોલી અને ઉમરાછી ગામ સંપર્ક વિહોણા બન્યા હતા. કીમ નદીના પાણી ઉતરતા સંપર્ક વિહોણા બનેલા ઉમરાછી અને વડોલી ગામની મુલાકાત લીધી હતી અને બંને ગામે ઘરે ઘરે જઈ પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી સૂચના આપી હતી. સુરતના ઓલપાડ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, ત્યારે કીમ નદીના પાણી પણ આસપાસના ગામમાં પાણી ફરી વળતા વ્યાપક નુકસાન થયું હતું. ત્યારે ઓલપાડના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી મુકેશ પટેલ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા હતા. રાજ્યમંત્રી મુકેશ પટેલના મત વિસ્તાર ઓલપાડ તાલુકાના અનેક ગામો પૂરગ્રસ્ત થયા હતા. ઓલપાડ તાલુકાનું બોલાવ, ઉમરાછી, વડોલી, કઠોદરા સહિતના ગામો પૂર પ્રભાવિત થયા હતા. કીમ નદીના પાણી પણ ગામોમાં ફરી વળ્યા હતા. આસપાસના ગામોમાં નીચાણવાળા ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારે મંત્રી મુકેશ પટેલ સ્થાનિકો સાથે વિસ્તારનું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા. ઉપરવાસના ભારે વરસાદને લઈને કીમ નદી ગાંડીતુર બની હતી, ત્યારે ઉમરાછી, વડોલી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા આ વિસ્તાર જે છે એ સંપર્ક વિરોહ બન્યો હતો. જેવી રીતે પાણી ઉતરતા ઓલપાડ કીમ જે મુખ્ય સ્ટેટ માર્ગ છે એ ખુલ્લો થઈ ગયો. આજે રાજ્ય કક્ષાના મંત્રી જે મુકેશભાઈ પટેલ છે ઉમરાછી ગામની જે અસરગ્રસ્ત વિસ્તાર છે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને તાગ મેળવી રહ્યા છે. આપણે એમની પાસેથી વધુ માહિતી જાણીશું. જી મુકેશભાઈ, છેલ્લા 3 દિવસથી જે ઉપરવાસમાં ઉમરપાડા માંગરોળમાં જે વરસાદ 16 થી 18 ઇંચ જેટલો વરસાદ વરસવાના કારણે બાજુમાં કીમ નદી જે જાય છે, તો કીમ નદીના જે નીચાણવાળા ગામો છે લગભગ અમારી કિમામલી,
કીમ, કઠોદરા, અણીતા, અમારું ઉમરાછી, બોલાવ, આ તમામ ગામો છે. એ ગામોની અંદર વડોલી સહિતના ગામોની અંદર પાણી ઝડપથી અહીંયા આવી જતા હોય છે. ગઈકાલે જ અમે પાણી આ વિસ્તારમાં વધારે હોવાથી ગઈકાલે રાત્રે અમે કીમ અને કિમામલી વિસ્તારમાં ટ્રેક્ટરમાં બેસીને ગયા હતા. ત્યાં પણ અમે તમામ લોકોને અમારા સરપંચ તરફથી અમારા સરકારી તંત્ર તમામ પ્રકારની સુવિધા અને જમવાથી માંડીને મેડિકલથી માંડીને તમામ પ્રકારની સુવિધાઓ અમે ઉપલબ્ધ એને કરી હતી. આજે પણ આપણે જોયું છે કે પાણી ઓસરવાથી આ ગામની અંદર આજે આવી શક્યા. બાકી ગઈકાલે અમે રાત્રે આ ગામમાં આવવાની કોશિશ કરી હતી પણ આ ગામની અંદર આવી શકાય એવું નહીં હતું. પણ આજે પણ અમે જોયું છે જે હળપતિ ભાઈઓ જે લોકો સ્થળાંતર કર્યું, લગભગ 152 જેટલા લોકોનું સ્થળાંતર કર્યું હતું. આજે અમે ઘરની મુલાકાત લીધી છે. એ ઘરની અંદર જ્યાં જ્યાં પણ નુકસાન થયું છે, ઘાસચારો તો ઘાસચારાનું નુકસાન થયું છે, કોઈકનું અનાજ પલળી ગયું છે, કોઈકના કપડાં પલળાઈ ગયા છે. તો આમ અલગ પ્રકારનું નુકસાન છે. નુકસાન માટે પણ અમારા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના તમામ લોકો, આજે તમામ ધારાસભ્યો, મંત્રીઓ કે તમામ લોકો ઘરે ઘરે જઈને અને લોકો પાસે સર્વે કરાવે છે. અમે પણ લોકો સાથે જઈએ છીએ. અમારી ટીમ આજે લગભગ 100 જેટલી ટીમ બધે આ ગામોના સર્વે કરે છે. સર્વેમાં જે કંઈ પણ નુકસાન હશે એ અમારા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આ તમામ નુકસાનો પણ અમે આપીશું. જે રીતે ચોક્કસ જણાવી દઈએ કે જે રીતે અસરગ્રસ્ત જે ગામો હતા, જે પૂરગ્રસ્ત ગામો હતા, જે સંપર્ક હતા, જે રીતના પાણી ઓસરવા માંડ્યા હતા અને જે રાજ્યમંત્રી છે મુકેશભાઈ પટેલે એમણે ગામ ઉમરાછી અને વડોલી ગામની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અધિકારીઓ સાથે સર્વે કરીને વહેલી તકે યોગ્ય સહાય મળે એ રીતના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. મહેન્દ્રસિંહ મંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. તો આગામી દિવસોમાં વલસાડ જિલ્લામાં ગણેશ ઉત્સવ તેમજ ઈદે મિલાદ પર્વ ઉજવવામાં આવનાર છે. આ બંને પર્વ શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી ગણેશ ચતુર્થી અને ઈદના પર્વને ધ્યાને લઈ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. દરેક સમાજના અગ્રણીઓ સાથે મળેલી શાંતિ સમિતિની બેઠકમાં શાંતિ અને ભાઈચારો હંમેશની જેમ બની રહે તે વિશેની ચર્ચા કરાઈ હતી. ઉપસ્થિત આગેવાનોએ તંત્રને પૂરતા સાથ સહકારની ખાતરી આપી હતી. આમ વલસાડ જિલ્લામાં પણ આગામી સમયમાં આવી રહેલા હિન્દુઓના ગણેશ મહોત્સવ અને મુસ્લિમ ધર્મના ઈદે મિલાદને લઈ વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર છે. તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં બંને ધર્મના લોકો તહેવારો મનાવી શકે તે માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વલસાડમાં એક શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ જિલ્લાના વલસાડ ડિવિઝનમાં આવનારા વલસાડ સિટી, વલસાડ રૂરલ, ડુંગરી, પારડી, ધરમપુર આ તમામ પોલીસ સ્ટેશનના તમામ ગણપતિ પંડાલ, ગણપતિના આયોજકો, સાથે સાથે સર્વ ધર્મના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો, તમામ ડીજેના સંચાલકો, તમામની આજે એકસાથે શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. 400થી વધુ લોકો આ શાંતિ સમિતિ મિટિંગમાં જોડાયા હતા. તમામ આગેવાનો, તમામ આયોજકો પાસેથી એમના જે પ્રશ્નો છે એ બાબતે વાતચીત કરવામાં આવી હતી. આ શાંતિ સમિતિ મિટિંગમાં જિલ્લા વહીવટીતંત્રમાંથી મામલતદાર, ડીજીવીસીએલના અધિકારી, આરએનબીના અધિકારી, નગરપાલિકાના તમામ સાથે જોડાયા હતા અને જે પણ વહીવટી પ્રશ્નો છે પંડાલને લઈને, સુરક્ષાને લઈને એ તમામ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આગામી સમયમાં ગણપતિનો જે ગણેશ ચતુર્થીનો તહેવાર અને ગણપતિ વિસર્જન, સાથે સાથે રમઝાન ઈદના ઈદે મિલાદના જુલુસનો તહેવાર, એની સાથે સાથે જૈનોના પર્યુષણનો તહેવાર અને સાથે સાથે ભાદરવી પૂનમ, તમામ ધર્મના તમામ લોકો, સર્વધર્મ સર્વવર્ણના લોકો આ તહેવારો શાંતિ અને સુલેવાળા વાતાવરણમાં ઉજવે અને ઉલ્લાસથી ઉજવે એ પ્રમાણેની તૈયારી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે. અને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર શાંતિ સમિતિ મિટિંગમાં આવેલા તમામ લોકોને, તમામ આગેવાનોને તહેવારોની પવિત્રતા જળવાય એ રીતે તહેવારો ઉજવવા માટે અપીલ કરવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ બંને કોમના અગ્રણીઓને તહેવારો દરમિયાન શાંતિ જાળવી અને કોમી એકલાસની ભાવનાથી બંને ધર્મના લોકો તહેવાર ઉજવે તેવી અપીલ કરી હતી. અને જો જિલ્લામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પણ સાથે જ ચીમકી ઉચ્ચારી હતી. આમ વલસાડમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મના આવી રહેલા મોટા તહેવારોને લઈ જિલ્લા પોલીસ અત્યારથી જ સતર્ક છે. વર્ષ 2018માં વલસાડ જિલ્લાના મધુબન નગર અને રાયમલ ગામોને વિવિધ કારણોસર કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં સમાવેશ કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન પ્રમાણે સિલવાસમાં 3 ગામોનો સમાવેશ થનાર હતો.
ગુજરાત સરકારની અનેકવિધ કામગીરી અને વિકાસનો લાભ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મધુબન નગર અને રાયમલ ગામોને પણ ખૂબ મળે છે. આ ગામોમાં વીજળી, પાણી અને ઉત્તમ આરોગ્યની સુવિધા મળી છે અને સાથે જ સ્થાનિક ખેડૂતોને પણ પૂરતી સુવિધા મળી છે, જેને પરિણામે ગ્રામજનો, સ્થાનિક પદાધિકારીઓ અને ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશમાં સમાવેશ કરવામાં નિર્ણયને રદ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. થોડા મહિના પહેલા જે સંઘ પ્રદેશને અડીને આવેલા ગુજરાતના જે ગામો છે મધુબન, નગર, રાયમળ, એ ગામો સેલવાસમાં સમાવેશ થવાની વાતો, ચર્ચાઓ ચાલી રહી હતી. પરંતુ ગઈકાલે પ્રેસ નોટ જાહેર કરી અને જે ગામો છે એ ગામો હાલે ગુજરાતમાં જ રહેશે. અહીંના લોકો સાથે ચર્ચા માટે અમારી ઇન્ડિયાની ટીમ આવી છે. એમની સાથે વાત કરીશું. તેઓ શું કહેશે કે અહીંયા આગળ જે સમાવેશ થવાના ગામો અત્યારે ગુજરાતમાં જ રહેવાના છે, શું કહેશો એ માટે? અમે ખૂબ નિરાશ હતા, કેમ કે અમને દાદરાનગર હવેલીમાં ભેળવવાના હતા. ત્યારે અમે બહુ નિરાશ થયા કે ગુજરાતવાળા શું અમને શા માટે નગર હવેલીમાં ગુજરાતથી ઉખોટા પાડીને નગર હવેલીમાં ભેળવવા માગે છે. તો અમે ખૂબ પ્રયત્ન કર્યા અને અમે કલેક્ટરને આવેદન પણ આપ્યું અને આજે એનું ફળ અમને મળે છે. તો બહુ ખુશીનો માહોલ છે કે અમે બહુ બધા ગામના લોકો બહુ ખુશમાં છે કે અમને દાદરાનગર હવેલીમાં ભળવવાના નથી ને ગુજરાતમાંથી કાઢવાના નથી. એટલે આપની સાથે ગામના ડેપોજી સરપંચ છે, એમની સાથે વાત કરું. મહેશભાઈ, શું કહેશો એ મુદ્દે? તમને હાલે ગુજરાતમાં સમાવેશ છે અને જે નગરમાં નથી, શું કહેશો એ મુદ્દે તમારે? સૌ પ્રથમ તો હું બધા ગ્રામજનોનો આભારી છું, કેમ કે પોતાનું હિતનું સમજીને દરેક કક્ષાએ લોકો પોતાની 100% હાજરી આપી અને તે બાદ જે મીડિયાએ અમને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી, જે અમને સહયોગ આપ્યો, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. તેમજ દરેક વખતે અમારી સાથે રહેલા એવા જીતુભાઈ MLA અને જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ભગવાનભાઈ બાત્રી અને તાલુકાના પંચાયતના સભ્ય શ્રી ગોવિંદભાઈને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને અમારી પડખે સતત રહ્યા. આપણી સાથે અન્ય ભાઈ છે, વડીલ છે, એમની સાથે વાત કરીશું. વડીલ, જે સંઘપતિ દાદરાનગર હવેલીમાં ગામો જવાના હતા, હાલે ગુજરાતમાં જ રહેવાના છે, એ ખુશી માટે તમે શું કહેશો? કે હવે આ બાબતમાં અમે ખૂબ જ ખુશી છે આપના માધ્યમથી. હવે આપના માધ્યમથી અમને જાણ થઈ કે આ ત્રણેય ગામમાં અત્યારે નગર હવેલીમાં સમાવેશ નથી કરવાના. એના માટે અમે ખૂબ જ સરકારને અમે સરકાર માટે તો ખૂબ જ આ સારો નિર્ણય કર્યો છે અમારા પબ્લિક માટે. આ નિર્ણય જે બી સરકારે લીધો છે ખૂબ સારો છે અને અમે આ નિર્ણયથી ખૂબ જ ખુશ છે. આ હતા અહીંના જે મધુબન ગામના જે રહેવાસીઓ. હાલે તેઓ પહેલે અફવાઓ ચાલતી હતી અને જેઓ સંઘપતિ દાદરાનગર હવેલીમાં જોડાવાની વાતો ચાલતી હતી, ત્યારે અહીંના જે લોકો હતા એ નાખુશ હતા. પરંતુ હાલે ગઈકાલે જ ધારાસભ્ય, જે સ્થાનિક ધારાસભ્ય જીતુ ચૌધરી દ્વારા પ્રેસ નોટ જાહેર કરવામાં આવી હતી અને એમને દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે મધુબન, નગર, રાયમળ જે ગામ છે એ ગુજરાતમાં જ રહેશે, દાદરાનગરમાં ન જોડાશે. જેથી કરીને અહીંના જે લોકો છે એ પ્રેસ નોટ જોઈને અને જે મીડિયામાં પ્રકાશિત થઈને અહીંના જે ગામના લોકો છે એ લોકો ખુશ જોવા મળી રહ્યા છે. જગદીશ બોંગે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, કપરાડા. સુરતમાં ભેસ્તાનમાં એક કિશોરી ચોથા માળેથી નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હતું. 17 વર્ષીય કિશોરી કે જે બિલ્ડિંગના ચોથા માળેથી નીચે પટકાઈ હતી, તે 2 મહિના પહેલા જ ટ્યુશન ક્લાસમાં જતી હતી અને આજે તે અહીં શા માટે આવી હતી અને કઈ રીતે આ ઘટના બની છે તે એક રહસ્ય છે. હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આપઘાત, હત્યા કે અકસ્માતની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. મૂળ યુપીના વતની સંજયસિંહ પરિવાર સાથે ભેસ્તાન વિસ્તારમાં આવેલી પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટીમાં રહે છે. પરિવારમાં પત્ની, 2 પુત્રી અને 1 પુત્ર છે. સંજય કાપડની મિલમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જે પૈકી પાયલ બીજા નંબરની પુત્રી છે, જે ધોરણ 12 બાદ કોલેજની તૈયારી કરી રહી છે. બપોરે 1:30 વાગ્યે ટ્યુશનમાં જાઉં છું તેમ કહીને દીકરી ઘરેથી નીકળી હતી. દરમિયાન તે વિસ્તારમાં આવેલા સિસ્કા પ્લાઝા નામના બિલ્ડિંગ પર પહોંચી હતી અને ત્યાંથી ચોથા માળે નીચે પટકાઈને મોતને ભેટી હતી. ઘટના અંગેની જાણ થતાં પરિવારજનો અને પોલીસ દોડી ગયા હતા. હાલ તો પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવે છે. આ સાથે જ અકસ્માત, આપઘાત કે હત્યાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવે છે. ભેસ્તાન PI વિક્રમ દેસાઈએ જણાવ્યું હતું કે 17 વર્ષીય કિશોરીનો મૃત્યુ મળી આવ્યો હતો.
હાલ સીસીટીવી અત્યારે વધુ તપાસ કરવામાં આવી રહી છે. પેનલ પોસ્ટમોર્ટમ કરવા માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે. પરિવાર દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે, તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. માથા અને શરીરના ભાગે ઈજાના નિશાનો મળી આવ્યા છે. હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી રહી છે. સુરતના સારોલી વિસ્તારમાં આવેલી ભરત કેન્સર હોસ્પિટલની સામે ગટરમાંથી કેમિકલ યુક્ત લાલ પાણી નીકળતા આસપાસના લોકો ગટરિયા પૂર જોવા દોડી આવ્યા હતા. સુરત મહાનગરપાલિકાના અમુક ભ્રષ્ટ અધિકારીઓના પાપે સ્થાનિકોએ ભોગવવાનો વારો આવ્યો છે. ગટરના પાણી નીકળતા બીમારી ફેલાવાનો ભય પણ સતાવી રહ્યું છે. સુરત શહેરને સ્માર્ટ સિટીનું બિરુદ મળ્યું છે, પરંતુ સુરત શહેરના અમુક વિસ્તારો હજુ પણ નરકાગાર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. કારણ કે સુરત સિટીમાં અનેક જગ્યાએ કેમિકલ મિલો ચાલી રહી છે. સાથે જ ટેક્સટાઇલ સિટી સુરતમાં ડાઇંગ મિલો પણ ચાલી રહી છે, જેનું વધેલું પ્રવાહી અનેક લોકો ગટરમાં પ્રવાહિત કરી દેતા હોય છે, જેના કારણે ગટરિયા પૂરનું નિર્માણ થાય છે. સાથે જ આ ગટરોમાંથી કેમિકલયુક્ત કલરવાળા પાણી બહાર આવી જાય છે. તેવી જ રીતે સુરતના સારોલી વિસ્તારમાં આવેલી ભરત કેન્સર હોસ્પિટલની સામે લાલ કલરનું પાણી રોડ પર વહેતું થયું હતું. આ લાલ કલરનું પાણી રોડ પર વહેતું થતાં સ્થાનિક લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું અને આ લાલ પાણી જોવા માટે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. મહત્વનું કહી શકાય કે સુરત શહેર સ્માર્ટ બની રહ્યું છે અને સુરતને સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મળ્યો છે. એટલું જ નહીં, પરંતુ સુરત શહેર સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પણ પ્રથમ ક્રમે આવ્યું છે. પરંતુ આ ગટરમાંથી લાલ પાણી નીકળતા સુરત મહાનગરપાલિકાએ મેળવેલા તમામ ખિતાબો પર ગટરિયા પાણી ફરી ગયા હોય તેવું લાગી રહ્યું છે. સુરત શહેરમાં અગાઉ પણ કેમિકલયુક્ત પાણી ગટરમાં છોડાયા હોવાનું સામે આવતું હતું. ગટરની અંદર છોડાતું આ કેમિકલયુક્ત પાણી સોસાયટીઓમાં ગટરની વાટે વહેતું થાય છે. પરંતુ આ કેમિકલયુક્ત પાણી લોકો માટે ખૂબ જ જાનલેવા સાબિત થઈ શકે છે, કારણ કે આવા કેમિકલયુક્ત પાણીથી ચામડીના રોગો તેમજ અન્ય બીમારીઓ પણ ફેલાઈ શકે છે. સાથે જ પાણીનો ભરાવો થતાં મચ્છરોનો પણ ઉપદ્રવ થઈ જાય છે. જો આ ગટરિયા પાણી પીવાની લાઇનમાં ભળે તો પાણીજન્ય રોગો થવાનો પણ ખતરો થાય છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને આવા વિસ્તારો કેમ દેખાતા નહીં હોય તે પણ એક મોટો સવાલ છે. ગટરિયા પાણી રોડ પર વહેતા થતા આસપાસના વિસ્તારોમાંથી લોકો આ પાણી જોવા માટે દોડી આવ્યા હતા. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.